વંશી આજે ભાદરવી પૂનમ અને તેની સાથે આજે પોલીસની ધજા ચડીને ત્યારબાદ છે આ મેળાની પૂર્ણાહુતિ થશે। જે લોકોએ 24 કલાક દિવસ રાત જોયા વગર માં અંબેના ભક્તોની જે સેવાઓ કરી છે તેવા પોલીસને સલામતી રહે તે માટે થઈને અહીંયા ધજા ચડાવવામાં આવી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા ઉપસ્થિત હતા અને આ સાથે થોડીક જ વારમાં મેળાની સમાપ્તિ થશે ત્યારે લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા આવ્યા છે અને માતાજીની એક ઝલક જોવા માટે કે જે લોકો પગપાળા આવ્યા હતા અને તે તમામ લોકો અહીંયા છે કે જેમણે મા માટે જે આસ્થા અને ભક્તિ અને વિશ્વાસનું જે કેન્દ્ર છે અંબાજી કે જ્યાં માને મળવા માટે તેઓ દૂર દૂરથી આવી રહ્યા છે। તેમની સાથે જ વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો? અબેથા ચાલતા આવ્યા છો? હા પાલનપુર ડુંગરપુર રાજસ્થાન ડુંગરપુર સિનોર આપ જુઓ ભક્તોનો જમાવડો અહીંયા જોવા મળી રહ્યો છે અને માતાજીની એક ઝલક જોવા માટે કારણ કે હવે થોડીક જ વારમાં માતાજીની આરતી થશે, તેમને શૃંગાર કરવામાં આવશે અને ત્યારબાદ 12 વાગે છે એ માતાજીના કપાટ બંધ થશે અને ફરી એકવાર એ લોકોએ રાહ જોવી પડશે। એટલે દૂર દૂરથી જે ધજા ચડાવશે તમામ ભક્તો છે એ ધજા ચડાવી અને માતાજીને પ્રાર્થના કરશે કે મા અંબે અમારા ત્યાં નવરાત્રિમાં ગરબે રમવા માટે આવજો અને તેવું ભાવભીનું માતાજીને આમંત્રણ આપવા માટે આ ભક્તો છે એ દૂર દૂરથી આવી રહ્યા છે। ઘણા દિવસોથી તે લોકો ચાલતા આવી રહ્યા છે અને તે લોકો માટે અલગ અલગ સુવિધાઓ અહીંયા ચાચરના ચોકમાં કરવામાં આવી છે। મેડિકલ કેમ્પ અહીંયા ખોલવામાં આવ્યા છે કે જેથી કરીને ભક્તોને કોઈ તકલીફ પડી હોય અથવા તો તમને પગમાં કોઈ ઈજાઓ પહોંચી હોય તો તમને તરત જ સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। કેટલાક લોકો દંડવટ થઈને અહીંયા આવી રહ્યા છે જેમણે માનતા માની હોય અને તેમના મનોરથ માતાજીએ પૂરા કર્યા હોય એવા તમામ માઈ ભક્તો છે ચાચરના ચોકમાં આવી રહ્યા છે અને માથે ગરબી લઈને અહીંયા આવી અને ગરબે ઘૂમીને માતાજીને તેમના ત્યાં આહવાન કરી રહ્યા છે આવવા માટે થઈને। થોડીક જ વારમાં માતાજીની આરતી થશે અને ત્યારબાદ માતાજીની આરતી થઈને તેનો શૃંગાર કરવામાં આવશે અને ભોગ ધરાવવામાં આવશે અને તેની સાથે જ આ ભાદરવી પૂનમનો મેળો છે તેની સમાપ્તિ થશે। આપ જુઓ આ ચાચરનો ચોક છે સુંદર રીતે સજાવવામાં આવ્યો છે અને તમામ માઈ ભક્તો છે તે અંદર મા અંબાના દર્શન કરી રહ્યા છે અને આજનો આ દિવસ તેમના માટે એટલા માટે ખાસ છે કે સામાન્ય દિવસોમાં અંબાજી ખાતે આપણને મોબાઈલ લાવવા માટે પ્રતિબંધ હોય છે પરંતુ આજનો દિવસ એવો છે કે ગર્ભગૃહની અંદર તમે મોબાઈલ લઈ જઈ શકો છો અને મોબાઈલ લઈ જઈને ત્યાં તમે માતાજી સાથેની સેલ્ફી પણ કંડારી શકો છો। એટલે આજનો દિવસ તમામ માઈ ભક્તો માટે ખૂબ જ યાદગાર દિવસ છે અને અત્યારે તમામ લોકોને અહીંયા બહાર રોકી દેવામાં આવ્યા છે અને થોડીક જ વારમાં જે માતાજીના દ્વાર છે એ તે લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે અને અત્યાર સુધી લગભગ વધારેમાં વધારે લાખો માઈ ભક્તો છે કે જેમણે અહીંયા આવીને માતાજીના દર્શન કર્યા છે અને માતાજીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા છે। બંસી જે દીક્ષિતા જાણકારી સાથે જોડાવા બદલ આભાર।